વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરાઈ છે તો આણંદમાં પવન સાથે વરસાદની સંભાવના રહેશે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલા ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે। તો જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદની સંભાવના રહેશે। અંબાલાલ પટેલે કહ્યું છે 23 થી 30 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી છે। કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે। 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થવાનો અંદાજ છે। 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે। 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર, બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 10 ઓક્ટોબર આસપાસ દરિયામાં નવી સિસ્ટમથી ભારે પવન ફૂંકાશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે। પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી। આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભેજ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે। 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે। જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે। અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેની ચિંતા વધી છે। તહેવારોની સિઝનમાં ખાંડ મોંઘી થતા સીધી અસર લોકોના ઘર ખર્ચના બજેટ પર પડી રહી છે। છેલ્લા 16 વર્ષથી ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ક્યારેક જે ખાંડ માત્ર 1.90માં મળતી હતી તેનો ભાવ હવે વધીને 74 સુધી પહોંચી ગયો છે। વેપારીઓનું કહેવું છે કે ખાંડના સતત વધતા ભાવને કારણે હવે તે સોનાની જેમ મોંઘી થઈ રહી છે। 40-45 લાવતા હતા એની જગ્યાએ હમણાં વધારે જ ભાવ વધી ગયો। ઘટે એવું લાગે તો છે, પણ લાગે વધે જ ના વધે, ઉતરે જ ના ઉતરે। તહેવારોમાં મીઠાઈ ખાવી હોય ને મીઠાઈ ઘરે બનાવવી હોય તો હવે ખાંડના પૈસા તમારે વધારે આપવા પડશે। 74 રૂપિયા કિલો ખાંડનો ભાવ છે અને તે પણ ક્વોલિટીવાળી ખાંડ 74 રૂપિયા મળશે। એટલું જ નહીં, તે રીતે ક્વોલિટી અલગ અલગ અહીં જોવા મળી રહી છે। અત્યારે હું અમદાવાદના કાલુપુરના ચોખા બજારમાં છું અને જે પ્રકારે આપ ખાંડની સાઇઝ જોશો તો એ પ્રમાણે ભાવ પણ છે। આ 72 રૂપિયા કિલો છે, આ 71 રૂપિયા કિલો છે અને સૌથી ઝીણી ખાંડ જે 70 રૂપિયા કિલો છે। આ પ્રકારે જે અચાનક જ ભાવ વધી ગયો, 35 રૂપિયા કિલો જે ખાંડ મળતી હતી તેનો ભાવ સીધો 70 થઈ ગયો। કારણો જવાબદાર, પરંતુ સૌથી વધારે ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર। કયા કારણો જવાબદાર? મારી સાથે વેપારી, તેમની સાથે વાત કરીશું। બજારના ભાવ ઓછા હોય છે, પણ અત્યારે મિલવાળાઓ એટલા બધા ભાવ વધારી દીધા છે ને, એના હિસાબે અમારે ભાવ વધારવા પડ્યા છે। આ ખાંડ જે 70 વાળી ડબલ એસ ક્વોલિટીમાં કોલ્હાપુરની ખાંડ છે મહારાષ્ટ્રની, એ સારી આવે છે। હમણાં 55 રૂપિયા ભાવ હતું, એના 70 રૂપિયા થઈ ગયા છે। રોજ 2 થી 3 રૂપિયાની એવરેજ છે વધવાની। એટલે કાલે તમે અત્યારે મેં જે જોયું છે 74 એ વધી જશે। હા, એ 3 રૂપિયા વધી જશે। હજી હમણાં લાગે છે વધશે, કેમ કે ઘણી મિલોએ ભાવ હમણાં નક્કી કરી નાખ્યા
એ પ્રમાણે ભાવ લે છે. અચ્છા, તમને પ્રોબેબલી કારણ કયા જવાબદાર લાગે છે કે ખાંડનો ભાવ અમને એવું સંભળાવ્યું છે કે ઇથોનોલ બને છે ખાંડના રસમાંથી, પેટ્રોલ એ પેટ્રોલમાં જાય છે અને 20% ખાંડ પેટ્રોલમાં જાય છે. અચ્છા, એટલે 80% ખાંડ છે ને એ બજારમાં પૂરતી નથી. ખાસ કરીને અંદાજ એવો આપવામાં આવી રહ્યો છે કે ભાવ ઘટશે નહીં, વધશે. જે રોજે રોજ 2 થી 3 રૂપિયા જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે બજારમાં એક ચિંતા પણ ઉદ્ભવી રહી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાની શિવ વાટિકામાંથી પરિણીત યુવતીના અપહરણના મામલે વિવાદ વકર્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર તેને ઉઠાવી ગયો હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા. યુવતીના પરિવારની પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે તેની માતાને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આરોપ કરી તેને રદ કરવાની પણ માંગ કરાઈ છે. ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલો. કે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી. જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું. જે અમારા પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી, એ એક તરફી પોલીસે વલણ દાખવ્યું. તો અમારી પણ ફરિયાદ લો, તમે એક તરફી વલણ રાખશો નહીં. અને જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મહેસાણા અને બનાસકાંઠા ત્યાંથી તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકઠો થશે. તેની ટોટલી જવાબદારી SP સાહેબની રહેશે. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામસભાએ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને બાળકો યુવાનોને વ્યસનથી મુક્ત રાખવા માટેનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે 1 સપ્ટેમ્બર 2026થી 5 અને 10 રૂપિયાના પડીકા સહિત તમામ પેકિંગવાળા ગુટકા, પડીકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કરાયો છે. ગામના નાના મોટા વેપારીઓ અને દુકાનદારોએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. 5 રૂપિયા 10 રૂપિયાના પડીકા, પછી જે ચાના પ્લાસ્ટિકના અને કાગળના કપ છે, પછી જે દારૂના અડ્ડાવાળા જ્યાં દારૂ ચલાવી રહ્યા છે, તો આ બધા ઉપર અમે 31/8 સુધી થોડી એમને પરમિશન આપી છે કે તમારું જે સામાન છે એ તમે વ્યવસ્થિત કરી દો. જો 1લી તારીખ પછી કોઈ પકડાશે તો એમને 1000 રૂપિયા દંડ, અને તો પણ જો આગળ કંઈક કરશે તો એમના નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે. જે દારૂ જેવા જે દૂષણો છે એનાથી સમાજને જે નુકસાન થાય છે એ નુકસાન અટકશે અને ગામને હજી પણ આપણે વધુ સારી પ્રગતિ બાજુ લઈ જઈ શકશું. ગ્રામસભામાં નક્કી કરાયું છે કે પ્રતિબંધ બાદ કોઈ વેપારી પડીકાનું અથવા કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા ઝડપાશે તો તેને ₹1000નો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત ઠરાવનું ઉલ્લંઘન કરનાર સામે નળ અને વીજ કનેક્શન કાપવા જેવી વધુ કડક કાર્યવાહી અંગે પણ સહિયારો નિર્ણય કરવામાં આવ્યો. બાળકોના આરોગ્ય અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને ગામને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી લેવાયેલો આ નિર્ણય કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. સભા બોલાવે, કામ સભાના અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જે બાળકો માટે 5 રૂપિયાના પડીકા, 10 રૂપિયાના પડીકા વત્તા ગુટકા, આ વગેરે દારૂબંધી, આ જે દારૂબંધી સરકારી મતલબ ચાલે છે ને જે ગામડાના અંદર દારૂ ચાલે છે તો એના માટે પણ મતલબ છે ને એ પણ ગામ સભામાં ચર્ચા કરી, એ પણ બંધ કરવામાં આવે. સર્વાનુમતે નિર્ણય લેવડાયો કે ગામમાં તંબાકુ, પાન, ગુટકા અને પડીકા 5 અને 10 વાળા બધા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય પ્લાસ્ટિકની થેલી સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગ્રામજનોએ તમામ ગ્રામજનોએ આમાં સંમતિ આપેલ છે. એ બંધ કરાવવા વત્તા પોલિથીન કાળી થેલી છે એ બંધ કરાવવા, ગુટકા બંધ કરાવવા અને દારૂ, ગામમાં દારૂ વેચાણ થાય છે એ બંધ કરાવવા માટે અમે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. પાટણમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ગાંધીનગરની RCM ટીમે પાટણ નગરપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા STP પ્લાન્ટની તપાસ હાથ ધરી છે. પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરને દર મહિને લાખો રૂપિયાનું બિલ ચૂકવાતું હોવાના આરોપો થયા. અરજદાર દીપક પટેલની GPCBમાં કરાયેલી અરજી બાદ થયેલી તપાસમાં પણ STP પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. હવે RCM ટીમે પ્લાન્ટના તમામ એકમો, સાધનો અને SCADA સિસ્ટમની મેન્યુઅલ તપાસ હાથ ધરી છે.
હવે આરસીએમ ટીમની તપાસમાં પ્લાન્ટની વાસ્તવિક સ્થિતિ અને બિલની ચૂકવણી અંગેના આક્ષેપોમાં હકીકત શું સામે આવે છે તેના પર નજર રહેશે. અત્યારે ટીમ સાથે અમે એસટીપી પ્લાન્ટ ઉપર આવ્યા છીએ અને એસટીપી પ્લાન્ટ ઉપર તમામ જે એસટીપી પ્લાન્ટના ફ્લો મીટર બંધ હતા, જે વસ્તુઓ બંધ હતી એ તમામ વસ્તુઓ, તમામ યુનિટ્સ એમને બતાવવામાં આવ્યા. કેટલો કચરો બહાર કાઢવામાં આવે છે, કેટલો સ્લજ બહાર કાઢવામાં આવે છે, એ તમામ વસ્તુની વિગતો આપવામાં આવી. 2026 સુધીના તમામ બિલોમાં જે સ્કાડા સિસ્ટમ બંધ હોવા છતાં 5/2026 સુધીના એક મહિનાનું 2,88,000, કોઈ મહિનાનું 2,26,000, એમ કરીને 3 વર્ષ જે હર્ષ એન્ટરપ્રાઇઝ કંપની છે એને 60 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા ચૂકવી દેવામાં આવી છે. આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ ગટરના પાણી છે તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદર નાખવામાં આવતા હતા, અને પરંતુ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો તે અનેક દિવસોથી નહીં પરંતુ અનેક મહિનાઓથી બંધ હતો. તેવી એક પાટણના શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમને અરજી કરી હતી જીપીસીબીના અંદર, અને જીપીસીબીની ટીમ આવીને સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે રીતના અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે જે ગાંધીનગરથી પણ હવે ટીમ આવી ગઈ છે, જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને તપાસ કરી રહી છે. તમામ પ્રકારના જે એકમો છે તેને બારીકાઈથી અત્યારે ચકાસણી કરી રહી છે, અને જે આ એસટીપી પ્લાન્ટ છે તે કેટલા મહિનાથી બંધ છે, તે કેટલી ગુણવત્તાવાળો છે, કેટલા રૂપિયા આના કેટલા મહિનાથી ચૂકવાઈ રહ્યા છે, તે તમામ પ્રકારની અત્યારે તપાસણી થઈ રહી છે. સ્વાભાવિક રીતે જે રીતના થોડા દિવસો પહેલા પાલનપુરથી ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને તપાસના અંદર જ્યારે તપાસ કરી હતી તે સમયે આ એસટીપી પ્લાન્ટ હતો તે સંપૂર્ણપણે બંધ જોવા મળ્યો હતો, અને તે જે સમગ્ર અહેવાલ હતો તે ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જે અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારબાદ ફરીથી તંત્ર જાગ્યું હતું, અને પાટણ નગરપાલિકાની કેટલી મોટી ઘોર બેદરકારી હતી તેને લઈને સ્વાભાવિક રીતે અત્યારે જે ગુજરાત રાજ્યની સૌથી મોટામાં મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ હોય છે ગાંધીનગરથી, તે જ આરસીએમની ઓફિસથી અત્યારે ટીમ આવી ગઈ છે અને સમગ્ર બાબતને લઈને અત્યારે તપાસ કરી રહી છે. જે વિવાદિત જગ્યા છે એસટીપી પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને અત્યારે તપાસનો દોર ધમધમાટ તમામ પ્રકારની અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને જે રીતના આ પ્લાન્ટ છે તે પ્લાન્ટ કેટલા મહિનાથી બંધ હતો, અને બંધ હતો તેમ છતાં પણ કેટલા લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે, તે તમામ પ્રકારની અત્યારે પૂછપરછ જે પ્લાન્ટના જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. એક બીજી મહત્વની વાત તો એ છે કે જે અત્યારે આ જે એસટીપી પ્લાન્ટ છે તે એસટીપી પ્લાન્ટ આમ જ્યારે પણ જીપીસીબીની ટીમ અહીંયા આગળ તપાસ માટે આવી હતી ત્યારે બંધ હાલતમાં જોવા મળ્યો હતો, પરંતુ અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે એસટીપી પ્લાન્ટ છે તેને પણ અત્યારે મેન્યુઅલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જે રીતના પાટણ નગરપાલિકા અનેક મહિનાઓથી આ પ્લાન્ટ જે છે તે બંધ હોવા છતાં પણ અનેકવાર આના લાખો રૂપિયાના બિલની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે, તેમ છતાં હજી સુધી પાટણ નગરપાલિકા આ બાબતે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. ગીર સોમનાથ